ક્લાઇમેટ ચેન્જ આજે વિશ્વભરમાં ખૂબ જ મોટી દુવિધા ઊભી થઈ છે. આની અસર કૃષિ પર અનેક રીતના જોવા મળે છે. ખાસ કરીને આવનાર વર્ષમાં જો તાપમાનમાં વધારો જોવા મળ્યો તો કેવી રીતના અસર કરશે, એની ઇફેક્ટ શું હશે અને એનાથી બચવા માટે ખેડૂતોએ શું કરવું જોઈએ તે અંગે જાણો. અત્યારે જે ક્લાઇમેટ ચેન્જનો જે સિનારીઓ છે, હાલની જે ક્લાઇમેટિક કન્ડિશનથી હવામાનની પરિસ્થિતિમાં આજકાલ ઘણા બધા પરિવર્તનો કે બદલાવ જોવા મળે છે. એ ક્લાઇમેટ ચેન્જની સીધી અસર કૃષિ ઉપર ઘણી બધી થઈ શકે છે. પહેલાં ઘટાડો થવો, વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો, સૂર્યપ્રકાશમાં વધારે ઘટાડો થવો, એ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ક્લાઇમેટ ચેન્જની અસરો છે. હવે આપણે વાત કરીએ ક્લાઇમેટ ચેન્જની કૃષિ પરની અસર, તો જુદા જુદા પાકો છે, ઘઉં છે, બાજરા છે, મગફળી છે, બટાકા છે, જુદા જુદા પાકો ઉપર ક્લાઇમેટ ચેન્જમાં તાપમાન વધારાને કારણે અલગ અલગ અસરો જોવા મળે છે. જેમાં ખાસ કરીને તેના ઉત્પાદનમાં તો બધા પાકોમાં ઘટાડો તો જોવા મળી શકે છે. હવે ક્લાઇમેટ ચેન્જને કારણે જોઈએ તો જો એનું ઘઉંની વાવણી કરી અને તે પાકની પરિપક્વ અવસ્થા સુધી જો તાપમાનમાં તેના સરેરાશ કરતાં 1 થી 2 ડિગ્રી કે 3 ડિગ્રીનો જો વધારો થાય તો તેના ઉત્પાદન પર સીધો ઘટાડો જોવા મળી શકે છે. પણ સાથે સાથે તેના જે ગ્રોથ અને ડેવલપમેન્ટ છે ઘઉંના પાકમાં, જેમ કે એનું જે ફ્લાવરિંગ સ્ટેજ છે કે દાણા બેસવાની અવસ્થા છે, તેમાં પણ ઘણો ફેરફાર થઈ શકે છે. હવે સંશોધનમાં થયેલા અભ્યાસના આધારે કહીએ કે તેનું જો ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો આવતા નજીકનું ભવિષ્ય એટલે 2040થી 50ની સાલમાં જો 1 થી 2 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે તો તેના ઉત્પાદન ઉપર 10 થી 20% સુધીનો ઘટાડો થઈ શકે છે. હવે જેમ જેમ સદીની અંત તરફ જઈશું તેમ 2070ની સાલ છે કે એના પછીની સાલ અંત સદી સુધીનો લગભગ 40થી 60%નો જે ઘઉંના જે બીજ ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. હવે એનું કારણ છે કે જે ખાસ કરીને શિયાળુ પાક ઘઉં છે એ તાપમાન બહુ નીચું જાય એટલું સારું, પણ હવે જે વૈશ્વિક જે તાપમાનનો વધારો થઈ રહ્યો છે તેના કારણે તાપમાનના વધારાને કારણે એને જે ફોટોસિન્થેસિસ એક્ટિવિટી કે આ તે એમાં વધારો તેની ગતિમાં વધારો થશે, એટલે જે એના જે પાકવાના દિવસો છે એ જલ્દી પૂરા થઈ જશે. એના કારણે જે એને અલગ અલગ અવસ્થામાં જે તાપમાન મળવું જોઈએ એના કરતાં ફેરફાર રહી શકે છે. એના કારણે એનો સીધો ઉત્પાદનમાં અસર જોવા મળી શકે છે. ક્લાઇમેટ ચેન્જને તો આપણે સીધી રીતે નિવારી ના શકાય, પણ અમુક જે પગલાં જેમ કે એને એડેપ્ટેશન સ્ટ્રેટેજીસ કહી શકાય છે. હવે એડેપ્ટેશન સ્ટ્રેટેજી એટલે આપણે જે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ ખેતીમાં કઈ રીતે ઘટાડવી, ખાસ કરીને આપણે ઘઉંના પાકની વાત કરીએ તો હવે એમાં જે અલગ અલગ સ્ટ્રેટેજી છે એમાં એક તો આપણે એનો જે વાવણીનો સમય બદલી શકાય. જેમ કે વહેલી વાવણી કરતા હોય છે ખેડૂતો 1 નવેમ્બરથી કરીને 5 નવેમ્બર, તો એ વાવણી આપણે થોડી મોડી પણ કરી શકાય. 15થી 30 નવેમ્બરની આસપાસ જો વાવણી કરવામાં આવે તો એનો જે ફ્લાવરિંગ સમયે કે જે દાણા બેસવાના સમયે જે તાપમાન જેટલું જોઈએ એ પ્રમાણમાં મળી શકે. નહીં તો વહેલી વાવણી કરવામાં અત્યારે જે સિઝન છે એ શિફ્ટ થઈ રહી છે ધીમે ધીમે. એના કારણે આપણે એનો જે સોવિંગ ટાઈમ કે વાવણીનો સમય બદલાવીને આપણે થોડી અસર ઘટાડી શકીએ. એવી જ રીતે જે એનું જે અલગ વેરાયટી અત્યારે જુદી જુદી વેરાયટી વિકસી રહી છે, એમાં જે વધારે તાપમાન સામે ટકી શકે તેવી વેરાયટી જાતો પણ આપણે વાવણી કરી અને ક્લાઇમેટ ચેન્જની અસરને નિવારી શકાય છે.